ટેબલ જ એ રીતનો ગોઠવ્યો હન લેવા જ્યો તો કોઈ લઈને કોઈ આવ્યો એર્યું એવું હમું જયેલો હોય. હા ભગવાનનો વાસ છે આપણા ઘેર. હા તુલસીનો ક્યારો છે એટલો બધો આપણા ઘેર. તમે તો બહાર બેઠા હતા કે હેડાતું નહીં પગે હોજાય છે પેલા કે હવે કે ઉંમરથી માજી કે હવે કેટલું હેડા કે એવું ના કરે બા. અરે યાર જય માતાજી. ચમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નહીં ધોઈને તૈયાર થઈ ગયો હું. ગુડ મોર્નિંગ. જય માતાજી. કયો તૈયાર? તો વટા મારો થોડા હેલો. ના પર ના પણ તો મઢે જતા આવીએ, દર્શન કરતા આવીએ. જય વીરભાઈ, રાધે રાધે. હા નવા ચાલે ઉભારો બે ગયા વગર. બાદ તો મમ્મીને ઉઠી ગયો. માસી રોટલા કરે. બીજું બનાવ્યું શાક બની જ્યું. હું બનાવ્યું ડુંગળી વઘારી. ચલો પેલા મઢે જતા આવીએ, દર્શન કરતા આવીએ. તો આવી ગયા છીએ મઢે, દર્શન કરીએ, થોડી વાર બેસીએ. દીવાને લાયા દીવા કર્યા. કાકા તો નાવાનું મોડું થયું એટલે આપણે કરી દઈએ દીવા. બાના તો દવાખાને લઈ જવાની છે, તપાસ કરાવવાની. 15 તારીખે કીધું તો દર્શન કરીને જઈએ. મઢે તો દીવાને કરીને આવી ગયા છીએ ઘેર. કર્યો નાસ્તો? હા હું 9 થયા. આ બાદ તો ચાલુ હોય નાસ્તો. ચા શક ઠંડો કરો હું આવું. તો જયવીરભાઈના નખ કપાય છે. લે જયવીર. હા ચલો નાસ્તો નીકળી લઈએ. તો હારા 9 થવા આવ્યા. અને આ બાજુ તો માસી ફાન દો. હવે મોડર વધવાનું ને. અત્યારે નાસ્તો કરી લીધો, રોટલો ને ડુંગળીને. 11 વાગે જવાનું કીધું દવાખાને. તો બાજુ જયવીરભાઈ દવા લેતા આવું. બા દવા લેવી જ પડે ને. લેતા આવું. નહીં પતી બધી બહુ છે. લેતા આવું. જેટલી હોય એટલી જ આવવાનું. હું માપની લાવશે. થોડા ઓટા મારો પછી.
હા ઓટા મારો. તો હવા 10 થઈ ગયા હા. હવા ને કરીએ દવા પણ તો બાને તૈયાર થઈ ગયો. ચલ બાદ લેતા હું વાય રહીએ પડતી નહીં એક એક પર તું જ પહોંચ્યું હોય. પાણી લઈ લ્યો જગ નહીં હું લેતા હું ગાડી. તો ચલો જઈએ હવે. ગાડી તો સાફ કરી જ મોટી મોટી. તો ચલો જઈએ હવે માતાજીનું નામ લઈને. સિલ્લા લેવાના બેજો એનો કશું લેવું નહીં હે બેજો જ હવે જઈએ હે દવાખાન. સવારે તો આમ સોટા હોય એવું કર્યું તું ને અત્યારે તડકો કાઢ્યો. જો હા નર્મદા કેનાલ આગળ ચુંડાલ થિયેટર જ. તો હવે જઈએ હે ઘેર. તો આવી ગયા છીએ ઘેર. દવાખાને તો ખાવું નહીં બા. હા ખાઈને દવા પીએ હેડો. દવા બદલી ના પી બધો બધો બેસી રહ્યો. ખાવાનું નહીં બધોય ખાધું. બટાકા ખીચડી બટાકા છે. ચલો ખાઈ લઈએ. કેટલા વાગ્યા? 1:45. ચલો ખાઈ લઈએ. હવે બા હેનો બગાહો થાય નહીં તો ખાવાનું ને તો થઈ ગયું. હા બાજુ કરો હે હું જો આવો થોડી વાર. તો ફૂલ આવ્યા મસ્ત. ખિસ્સા પોણી વેચ દે બધા. વેચ દેજો. તો હવે થોડી વાર ભૂલી જઈએ. હવે તો વાગી ગયા 4:30 અને ઊંઘીને ઉઠ્યા. બધો વરસાદ આવીને જતો એક ઝાપટું અંધારેલું જ છે. જો
એક ઝાપટું આવીને ગયું હાલ ઊંઘીનું ઉઠ્યા એટલા તો હાડા 4 થયા. શું લાયા? ત્યાં ઓઠમાં છો નાખું. શું લાયા? હાર્પિક ગાડી આ ચાર્જિંગનું આ શું હો આ હું આ ભમરીઓ દર ના કરે એટલે મોટી સાઈઝ આવી છે. હા હા હું બર્ગર બધું જબરું નવું નવું લાયા હો. આ કેમેરા લાયા હો. હા ફોટા બદલા હે. આય હા હા લેમ્પ હા હા સારું કર્યું. દારાના અજવારામ નહીં ભણવાનું, રાતે લાઈટો કઈ ભણો ભણો. આ રહ્યું હું એટલે શું થાય નહીં એટલે પહું કરવાનું ગરમ પાણી ભરી. હા 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 સારું કર્યું. લખતા આવડે હા ખરું ને? હા એ તો તને વંચાય એટલે ભાઈ હા શીશ જોયા એવું લાવે લે. પાછળ ડીહો ડેપમાં જ્યાં એ શું હ? હા હા અરે જયવીર માટે ગાડી એકલી જ લાયા? હા જયવીનનું ગાડી બબુરું આશીષીઓ ના લાવ્યો કોઈ? એ ખાલી ગાડી જ લાવ્યો. આય હાય સાપ નેચા પડે હે ને રમો. તે પણ અહીંયા જ એવું હોય તમે એક જગ્યાએ અંદર જાઓ ને એટલે બહાર નીકળાય જ નહીં, આખું તમારે ફરવું પડે એવું હોય. ટેબલ જ એ રીતનો ગોઠવ્યો હોય લેવા જેવો તો કોઈ લઈને કોઈ આવ્યો એ રહ્યું એવું હ હું જયેલો હોય. ડીમાર્ટ જેવું નહીં હોતું અલગ અલગ તમારે લેવું હોય લઈને પાછા આવે એવું નહીં. ફરવું તો બધું જ પડે. બધું ફરવું જ પડે. પછી તમારે ના લેવું હોય ને એ તમારે લેવાની ઈચ્છા થઈ જાય. હા એ તો આપણે બિલ બનાવીએ ને કાઉન્ટર ઉપર ખોલ પ્લાસ્ટિકની નીકળી તો આપણે બજારમાં પાછું જવાનું લઈએ પણ આપણે લેવાની હતી ને જે લેવાની એવું જ કરે હે તો એવું જ હોય. આપણે જે વસ્તુ લેવી હોય તો ના જ મળે. મોલ જેવી સિસ્ટમ હ. આજ હોજથી ચાલુ કરી દે લખવાનું તું હો. હાય 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 બહુ સ્પીડમાં દોરો હો આશીષ. હા ડોલકી શું કરવા લાયા લેવા જ્યાં તા પાણીની બોટલ ને આ બધું જેટલું લઈને આવ્યા.
હા ને ચાલે નોરતો મસ્ત કોમ આવી જાય. એ આશીષ આશીષ અહીંયા જો ખિસકોલી ચો જાય જો ખિસકોલી મારો કર આઈરીન હા અહીંયા મારો કર્યો ખિસકોલી. હા નહીં દેખાતો કું તન તો હમ એ મારો કરશે આવો આપણા ઘેર જેટલો બધો મારો કરે ખબર હતા ને કબૂતર ચકલી ખિસકોલી પછી પેલું બુલબુલ હા હજુ આવશે રેવા આ ચકલીનો મારો હ પછી અહીં ખિસકોલીનો હ ધાબા ઉપર કેબિનમાં બુલબુલ નહીં બા પછી કબૂતરનો મારો અહીંયા અંદરમાં અહીંયા દેખાય નહીં બધો આપણા ઘેર રહેવા આવો માને બધા ઘેર આવો આપણા ભાઈ એક પેલું ઉભા કોગળો આવે શું કહેવાય કોગળો એ અવર તો ધાબા ઉપર આવે છે કેબિનમાં તાણ મારો કરશે આમાં પછી બિલાડી રે હા આપણા ઘેર તો ધાબા ઉપર ટેબલ ને ચરે હા બિલાડી હું ઊંઘી રહી હોય આપણું ઘર સારું કહેવાય નહીં બા નસીબ બારું શાંતિ હોય ને હા ભગવાનનો વાસ છે આપણા ઘેર હા તુલસીનો ક્યારો છે એટલો બધો આપણા ઘેર હા પડશે હા આર્યું સુરક્ષિત થાય એટલે અહીંયા બનાવવા નહીં વીજળી ના પડે ને એટલે આપણા ઘેર બનાવે આ મારો કર્યો તો વાગી ગયા હા હારા પોચ આ બાજુ મને એવું બનાવો હા ચણા લોટની રોટલી બનાવો બાના થોડી ભૂખ લાગતી હતી રવીરભાઈ રહોર ચરી ગયા છે શું કરું ઉભો રે રાધે રાધે મસ્ત મસ્ત પુડલા લ્યો ગરમ ગરમ હાલ જ ઉતાર્યો ઠંડુ થાય એટલે ખાવ તો પૂણા હાથ થયા હ ના જતા એ મઢે બતો કાકાએ દીવાની કર્યા તો ચલો મઢે જતા દર્શન કરતા બા ઓટા મારો હેણો બેહી ગયો તમે તો પુલ્લો ખાઈને ડોક્ટર ના કે પણ હોભરત ખરા તમે તો બહાર બેઠા હતા કે હેડાતું નહીં પગે હો જાય છે પેલા કે હવે કે ઉંમરથી માજી કે હવે કેટલું હેડા કે તો બા તો હેડતો જ નહીં
કે હેડાતું નહીં કે બા હવે ઉંમરથી કે હવે ના હેડાય બહુ હા. તો એ પણ 65-66 વર્ષ ના થયો બાના તમારા 68 કે 69 થયો આ 70 રાખો ને ચલો પેલા તો સરકારી બર્થડે હતો એટલે સરકારી બર્થડે હતો હા એટલે 1955 ગણી લઈએ હા હા રિટાયર થયા હા એ કોર્પોરેશનમાં રિટાયર થયા એટલે 60 એ રહ્યો 60 ને 9 69 એટલે 70 જ ગણી લ્યો ને હમણાં જીઓ તો ખરા 156 પહેલી તારીખે આપણે દવાખાને બાને દાખલ કરી હતી એટલે કશું બર્થડે નું કોઈ કહ્યું જ નહીં તાન કેક કાપી હતી દાદાની આ વખતે જ બર્થડે દવાખાને આમ જીઓ દાદાને ઘેર હતા ને અમે તો હતો એટલે કશું થયું નહીં એટલે બાનો 66-67 તો ખરો 66 જેવો નહીં બા જોઈ બર્થડે એક થઈ ગઈ બેન આશરે કઢાયું ને એક થઈ ગઈ નહીં બા થોડું હેડવાન રાખ્યા ને હવે હું મઢે જતા આવું તો વાગી ગયા છે 7 અને આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ કાકા દીવા કરી ગયા હાલ થોડી વાર બેસીએ પછી જઈએ દર્શન કરીને તો મઢે તો ઘેર આવી ગયા છીએ વરસાદ ચાલુ થઈ ગયો ઘેર આવતા ના આવતા સનસનાટ પડે અને આ બાદ મની રોટલા કરે શાક તો હાનું બનાવ્યું હા મારા તો ચાલુ અમારે ગલકો તો ગલકોનું શાક બનાવ્યું છે હવા હાથ થયા તમે બોલ્યા વગર આવો તો ફોન મારવો પડે તો ખીચડી વઘારો હા જયવીરભાઈ ઉઠી ગયા છે આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ રાધે રાધે લે વરસાદ આવ્યો બાઈન બધાય બાઈન છોટા બતાવો ને પલારી આવો એ હાય 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 ઓહો અલે આલે 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 નહીં પલારતા ફાસમ ફાસા અજવાળાને લીધે દેખાતું જ નહીં ચાલુ વરસાદમાં બધા ધોવા આવી ગયો હોય ધાબુ હા બધું સાફ કરી દે મસ્તન ચાલુ વરસાદમાં ઉપર મની કેબિન ધોઈ કાઢજો તો મનીને ધાબુ ધોઈ નેચા આવ્યો હવે ધોવા ઓટલો ધોઈ કાઢો કબૂતરે બગાડ્યું ને હા આ બાજુ બા બેઠો હ ખાઈને થોડી વાર રહીને દવા આલું હ આગું પાછું થવું એમ થવું બાજુ કાકાને આશીષને બધા ખાવા બેઠા હા જયવીરભાઈ ને બધા
એવું ના કરે, પાછી આવે તો દવા પીવડાવી દીધી છે બાના. એવું ના કરે, પાછી આવશે. પીજા પાણી પીજા, પાણી પીજા. બસ આમાં હું જાઉં ગોવાય. પાહી ના કાઢતી હો, થૂંકવા જાઉં. પાહી ના કાઢવાની. હા હા, અરે આ બાએ તો થૂકી કાઢી દેવા. એવું ના કરે બા. અરે પાહી કાઢી બાએ તો ગોરી. કાલ આયરી ગોરી પહેલી પીવડાવજો. હા હા, બાએ તો થૂકી કાઢી દેવા. હા રે, તો હું પોણી રેત દઉં જાઉં સાણો બેહો. આ બાદ તો વરસાદ હજુ ચાલુ જ છે. માસીએ ખાઈને વાહન નહીં ધોવાય છે. કેટલા વાગ્યા? 9 વાગ્યા. હવે ઊંઘવાનું કરીએ. કાલે એરી ગોરી પહેલી પીવડાય બરાબર ને? ઊંઘું નહીં આમાં. તમે ટીવી જોવો, હું ઊંઘું. હજુ મારે એડિટ કરવાનું બાકી છે ને. હો આ વચ્ચે ના મારે. ઉપર તો વરસાદ ચાલુ હોય ને આચમ ન ઊંઘે. હો હા, બીજા મારે. ગુડ નાઇટ, જય માતાજી. આશીષભાઈને તો નાયા બરોબરનું. હા હા, ફૂલ આય બેની અલગ અલગ સેમ ટુ સેમ લેજર લાઈક. હા, હું જોઈ રહી હો. ખાધું પપ્પા? તેમાં મમ્મી નહીં રહી જાઉં, ખાઈ લે. ગાડી પ્યુરિંગ ગલી કરાય. અલે આ લાઈટ થઈ જવીરભાઈ. વરસાદ આવ્યો. નહીં લ્યો નહીં લ્યો નહીં લ્યો નહીં લ્યો. મનીન જોવો. હા મનાલો એમ કઈ રિહા છે. હા, નવારો પડશે પછી વરસાદની. હા, તો ચલો આજનો બ્લોગ કરીએ છીએ એમ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય માતાજી.